ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે। ગુજરાત પર 2 થી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર હાજરી પુરાવી છે। સૌથી વધુ સુરત શહેરમાં નોંધાયો કે જ્યાં 13.6 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર જળમગ્ન બન્યું। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે। આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ સિવાય હવામાન વિભાગે 25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે। તેમજ 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।